આજરોજ તારીખ 9/4/2025ના ભાભર નગરપાલિકા ટાઉન હોલ ખાતે 46મા સ્થાપના દિવસ અને સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન પધારેલ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા વાવ, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ભાભર મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, આજુબાજુમાંથી પધારેલા સરપંચો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ ભાજપનો ઇતિહાસ બાબતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની કેવી રીતે સ્થાપના કરવામાં આવી તે બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે ભારત દેશમાં મોટામાં મોટી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યોજનાઓ ચાલુ કરવામાં આવી તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય યોજના, સ્વનિધિ યોજના, 108 ઇમરજન્સી મેડિકલ સેવા, PM મુદ્રા લોન, વિશ્વકર્મા યોજના સહિત દરેક પત્રકારની યોજનાથી માહિતગાર કરાયા। સાથે આર્ટિકલ 370 તેમજ અયોધ્યા રામ મંદિર સહિતના કામોને વખાણ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। ભાભર ખાતે વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તેના સક્રિય સંમેલન નિમિત્તે અહીંયા ભાભર મુકામે આવવાનું છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1981ના થઈ અને એની પહેલાં જનસંઘની સ્થાપના 21 ઓક્ટોબર 1951 થઈ હતી। આખી ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલા જે કામો છે એ કામો વિશેની ચર્ચા એ કાર્યકર્તાઓ વચ્ચે થઈ।